પ્રકરણ 19 ભાવનાનું મહત્વ. હરિઓમ આશ્રમ, સુરત. તારીખ 23/8/1960. ભગવાનને એનો ભક્ત વહાલો છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે. એ ભજનમાં ભક્ત કવિ પ્રેમળદાસ નર્યો પક્ષપાત કરતા હોય એવું કોઈને પહેલી નજરમાં લાગે. પ્રેમળદાસ તો ભક્ત કવિ હતા, પણ ગીતામાં પણ કહે છે કે ભગવાનને એનો ભક્ત વહાલો છે. એટલે ભગવાન ભક્તનું કામ પહેલું કરે છે ને બીજાનું કામ પછી કરે છે. તેણે પ્રહલાદને ઉગાર્યો છે ને હિરણ્યકશિપુને માર્યો છે. સંસાર વ્યવહારમાં પણ પ્રેમ હોય ત્યાં આપણે એકબીજાને મદદ કરવા જઈએ છીએ, પણ આપણી ભગવાનમાં એવી સ્થિતિ થઈ જાય ત્યારે ભગવાનને આપણે મદદ માટે કહેવું પડતું નથી. એટલે જ્યાં સુધી કહેવું પડે છે ત્યાં સુધી ભગવાન પ્રત્યે આપણો પ્રેમ થોડો ઓછો છે એમ કહેવાય. જ્યારે આપણે ભગવાનમય થઈ જઈએ છીએ ત્યારે એ આપમેળે આપણા કામ કરે છે. ભગવાન ગરુડે ચડીને આવશે એમ કહેવાય છે, તેનો અર્થ એ જ છે. ભગવાને વિભીષણને રાજ્ય આપ્યું કારણ કે તે ભગવાનનો પરમ ભક્ત હતો. તેણે રાવણને મદદ નથી કરી. અમારો ભગવાન તો ષડ ઐશ્વર્યવાળો છે. તે અનેક પ્રકારની સમૃદ્ધિવાળો છે. પૃથ્વી ઉપર સુરાજ્ય સ્થપાશે ત્યારે ભગવાન સમૃદ્ધિ જરૂર લાવશે. જ્યાં પારદર્શક નમ્રતા છે ત્યાં ગરીબાઈ નથી. હરિ ઓમ.